જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે અમે આપને એક શ્રીનાથજી બાવાની સુંદર હવેલીના દર્શન કરાવવા લઈ જઈ રહ્યા છીએ, જે ડુમસ રોડ ઉપર આવેલી છે। તો ચાલો આપણે હવેલીના દર્શન કરવા જઈએ। આ ડાબી બાજુ સુરત સેન્ટ્રલ મોલ આવેલો છે, એની એક્ઝેક્ટ જમણી સાઈડ આપણે જવાનું છે। વેલેન્ટાઇન ટોકીઝની બાજુના રોડ ઉપર છે શ્રીનાથજી બાવાની હવેલી। તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા જઈએ। આપણે રોડ ક્રોસ કરી લીધો છે, હવે એક્ઝેક્ટ સામેના રોડ ઉપર જવા દેવાની છે। રોડથી અડધો કિલોમીટર જેટલી આગળ છે તમે જો ચેનલ ઉપર નવા વૈષ્ણવ હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અમે આવા પુષ્ટિ સંપ્રદાયને લગતા ઓળખતા વિડીયો બનાવતા રહીએ છીએ, તો તમને અવનવા વિડીયો જોવા મળે ચેનલ ઉપર। ચાલો આપણે પહોંચી ગયા છીએ શ્રીનાથજી બાવાની હવેલીએ। આ જમણી સાઈડ જ આવે છે, સામે જ દેખાય છે, આ આવી ગઈ શ્રીનાથજી બાવાની હવેલી। આ છે શ્રીનાથજી હવેલી। ચાલો આપણે નીચે સત્સંગ હોલમાં જઈશું। આ છે ખૂબ સુંદર શ્રીનાથજી બાવાનું સ્વરૂપ। આ ગાદીજી ઉપર બાલકૃષ્ણ પ્રભુનું સ્વરૂપ બિરાજે છે। આ ખૂબ સુંદર શ્રીનાથજી બાવાનું ચિત્રજી છે। સત્સંગ હોલ આખો એસી વાળો છે। ચાલો હવે આપણે ઉપર જઈશું પહેલા માળે, જ્યાં શ્રીનાથજી બાવાનું નિજ મંદિર આવેલ છે। આવી ગયું શ્રીનાથજી બાવાનું નિજ મંદિર। આ ખૂબ સુંદર શ્રીનાથજી બાવાનું ચિત્રજી છે, જે ચિત્રજીમાં રાસ બતાવેલો છે। પ્રભુને રાસ બહુ પ્રિય હતો। આ રાસનું ચિત્રજી છે। આ છે હવેલીના મુખિયાજી, જે આપણે ચિત્રજીના દર્શન કરાવી રહ્યા છે। આ પ્રભુને પ્રિય ગાય પ્રભુને ખૂબ પ્રિય છે। આ હવેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન કરવા આવે છે। તો આપ ક્યારેય ડુમસ બાજુ ફરવા આવો તો આ હવેલીના દર્શન કરવાનું ચૂકશો નહીં। આ હવેલી વેલેન્ટાઇન ટોકીઝના બાજુના રોડ ઉપર જ છે,
અડધો જ કિલોમીટર. એટલે તમે ડુમસ રોડ અથવા ગમે ત્યારે મોલમાં ફરવા આવો તો આ હવેલી અચૂક દર્શન કરજો. આ છે શ્રીનાથજી બાબા, જે નાથદ્વારા મંદિરની અંદર સ્વરૂપ છે ને એવું જ સ્વરૂપ બિરાજે છે અહીંયા. આ વિડીયો મેં નોમના દિવસે ઉતારેલો છે, એટલે કેળના સ્તંભ રોપેલા છે. ખૂબ સુંદર સ્વરૂપ છે શ્રીનાથજી બાબાનું. આપ નાથદ્વારા ન ગયા હો ને તો અહીંયા દર્શન કરો તો એના જેવું જ સ્વરૂપ છે.